હેલો ફ્રેન્ડ્સ, આજના લેક્ચરમાં આપણે જોઈશું વેક્ટર ડાયાગ્રામ ઓફ લેગિંગ યુનિટી એન્ડ લીડિંગ લોડ પાવર ફેક્ટર. અત્યારે લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું હતું એકચ્યુઅલ ટ્રાન્સફોર્મર ઓન લોડ, એના વેક્ટર ડાયાગ્રામ જોયા હતા આપણે. હવે એ લોડ જે છે એના ત્રણ પ્રકારના પાવર ફેક્ટર શક્ય છે. એક તો લેગિંગ પાવર ફેક્ટર હોય, યુનિટી પાવર ફેક્ટર હોય અને લીડિંગ પાવર ફેક્ટર હોય. તો એ ત્રણે ત્રણ લોડ પાવર ફેક્ટરના કેસીસ માટે આપણે ટ્રાન્સફોર્મરનો વેક્ટર ડાયાગ્રામ જોઈશું. ત્યાર પછી ટ્રાન્સફોર્મરની ઇક્વિવેલન્ટ સર્કિટ જોઈશું અને છેલ્લે ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ એન્ડ લીકેજ રિએક્ટન્સ જોઈશું. અને એને એક પર્ટિક્યુલર સાઇડ પર, ફોર એક્ઝામ્પલ પ્રાઇમરી સાઇડ પર રિફર કરીને અને સેકન્ડરી સાઇડ પર રિફર કરીને પણ જોઈશું. અને એ રીતે ઓવરઓલ જે એપ્રોક્સિમેટ ઇક્વિવેલન્ટ સર્કિટ બનશે એ પણ આપણે જોઈશું. તો લેટ અસ સ્ટાર્ટ. વેક્ટર ડાયાગ્રામ સમજતા પહેલા આપણે રેઝિસ્ટન્સ અને લીકેજ રિએક્ટન્સ ઓફ વાઇન્ડિંગ જોઈ લઈએ. લગભગ આ એકચ્યુઅલ ટ્રાન્સફોર્મરમાં આપણે આના વિશે ખાસ એવી વાત કરી જ લીધી છે, એ છતાં જોઈએ. ધીસ ઇઝ ટ્રાન્સફોર્મરની સર્કિટ છે, બરાબર. આ પ્રાઇમરી વાઇન્ડિંગ છે, આ કોર છે અને આ સેકન્ડરી, બરાબર. સેકન્ડરીમાં લોડ લગાવેલો છે. સેકન્ડરી વાઇન્ડિંગ છે એનો કંઈક રેઝિસ્ટન્સ હશે અને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ હશે, જેને આપણે RS અને XS એટલે કે સેકન્ડરી રેઝિસ્ટન્સ અને સેકન્ડરી રિએક્ટન્સ એ રીતે દર્શાવીએ છીએ. સેમ ફોર પ્રાઇમરી વાઇન્ડિંગ, પ્રાઇમરી રેઝિસ્ટન્સ RP અને પ્રાઇમરી રિએક્ટન્સ XP એ રીતે દર્શાવીએ છીએ. અહીંયા આપણે પ્રાઇમરીનો વોલ્ટેજ એપ્લાય કરીશું. ધીસ ઇઝ નંબર ઓફ ટર્ન્સ ઇન પ્રાઇમરી વાઇન્ડિંગ, ધીસ ઇઝ નંબર ઓફ ટર્ન્સ ઇન સેકન્ડરી. ઓકે, તો આ સર્કિટથી તમે વેલ નોન છો જ અને જાણીતી સર્કિટ છે અને આ તમને ખ્યાલ આવી ગયો હશે. હવે R1 છે, અહીંયા RP છે, પણ આપણે R1 તરીકે દર્શાવીએ. R1 ઇઝ ધ રેઝિસ્ટન્સ ઓફ પ્રાઇમરી, બરાબર. R2 ઇઝ ધ રેઝિસ્ટન્સ ઓફ સેકન્ડરી, X1 ઇઝ ધ લીકેજ રિએક્ટન્સ ઓફ પ્રાઇમરી. X1 શું છે અથવા તો XP શું છે? લીકેજ રિએક્ટન્સ ઓફ પ્રાઇમરી વાઇન્ડિંગ. લીકેજ રિએક્ટન્સ શું છે આપણે ડિટેલમાં જોઈએ. ફોર ટાઈમિંગ તમે આ જે નામ છે, સંજ્ઞા છે, એ યાદ રાખો. X2 ઇઝ ધ લીકેજ રિએક્ટન્સ ઓફ સેકન્ડરી વાઇન્ડિંગ. ટૂંકમાં જે સફિક્સમાં 2 નંબર છે એને આપણે સેકન્ડરી વાઇન્ડિંગ માટે અલોટ કર્યો છે અને 1 નંબર છે દેટ ઇઝ અલોટેડ ફોર પ્રાઇમરી વાઇન્ડિંગ, બરાબર. હા, હવે લીકેજ ફ્લક્સની વ્યાખ્યા જોઈએ. ફ્લક્સ વિચ ઇઝ નોટ લિંક્ડ વિથ બોથ વાઇન્ડિંગ ઇઝ કોલ્ડ લીકેજ, બરાબર. આપણે ટ્રાન્સફોર્મરનું કન્સ્ટ્રક્શન ખબર છે, એનું વર્કિંગ પ્રિન્સિપલ ખબર છે. આપણને ખબર છે કે જ્યારે પ્રાઇમરીમાં આપણે વોલ્ટેજ એપ્લાય કરીએ ત્યારે એમાંથી કરંટ પાસ થશે. કરંટ પાસ થઈને જે કોર છે, આ રીતની કોર છે, એની અંદર એ ફ્લક્સ એસ્ટાબ્લિશ કરશે, બરાબર. આ રીતે વાઇન્ડિંગ ભરાયેલું હોય એ આ વાઇન્ડિંગ કોરની અંદર ફ્લક્સ એસ્ટાબ્લિશ કરશે. હવે ફ્લક્સ એસ્ટાબ્લિશ થાય છે એ સમજો કે અમુક ફ્લક્સ છે, અમુક ફ્લક્સ એવા છે, જો આ પ્રાઇમરી વાઇન્ડિંગનું અમુક ફ્લક્સ એવું હશે કે જે આખા કોરમાં એસ્ટાબ્લિશ થઈ જશે અને એ ફ્લક્સ સેકન્ડરી વાઇન્ડિંગ સાથે પણ સંકળાશે, પણ આજે હું જે યલો કલરથી દર્શાવીશ, બરાબર, એ ફ્લક્સ એવું હશે કે ખાલી પ્રાઇમરી વાઇન્ડિંગ જોડે જ લિંક થાય છે, સેકન્ડરી જોડે લિંક થતું નથી. તો આ પ્રકારનું જે ફ્લક્સ છે એ એની અંદર ટ્રાન્સફોર્મર એક્શનમાં EMF ઇન્ડ્યુસ જે થાય છે પ્રાઇમરી અને સેકન્ડરી વાઇન્ડિંગમાં, એની અંદર આ જે લીકેજ ફ્લક્સ છે, યલો કલરનો ફ્લક્સ છે, એનો કોઈ પણ પ્રકારનો રોલ છે નહીં, બરાબર. ઉપરથી એ જે આ પ્રાઇમરી વાઇન્ડિંગમાં જે E1 ઇન્ડ્યુસ થશે ને, E1 EMF, એને એ વિરોધ કરશે. એ જે ફ્લક્સ છે એના લીધે આ ફ્લક્સ પણ પોતે ઓલ્ટરનેટિંગ ફ્લક્સ પણ ઓલ્ટરનેટિંગ ફ્લક્સ જ હશે. તો એ ફ્લક્સની લીધે જ પ્રાઇમરી વાઇન્ડિંગમાં એક અલગ પ્રકારનો EMF ઇન્ડ્યુસ થશે, જે EMF જે ઓરિજિનલ E1 EMF ઇન્ડ્યુસ થયો છે એનો વિરુદ્ધ દિશામાં હશે, એટલે એને કે વિરોધ કરશે, બરાબર. તો આ જે યલો ફ્લક્સ મેં દર્શાવ્યો છે અને બ્લુ ફ્લક્સ છે દેટ ઇઝ યુઝફુલ ફ્લક્સ, અને જે યલો ફ્લક્સ છે દેટ ઇઝ કોલ્ડ લીકેજ ફ્લક્સ. આઈ હોપ આટલું ક્લિયર છે.
હા, આપણી વાત થઈ એમ which opposes EMF produced by the main flux in respective winding. બરાબર, મેઇન ફ્લક્સની અંદર જે મેઇન ફ્લક્સને કારણે જે EMF ઇન્ડ્યુસ થાય છે E1 અને E2 એ બંનેને આ જે ડીકેજ ફ્લક્સને કારણે જે EMF ઇન્ડ્યુસ થશે એ વિરોધ કરશે. બરાબર, સો ઇટ ઇઝ કોલ્ડ રિએક્ટન્સીસ ઓફ વાઇન્ડિંગ. બરાબર, એટલે એને આપણે એક લીકેજ રિએક્ટન્સ તરીકે એને XP અને XS તરીકે દર્શાવીએ છીએ, અથવા તો X1 અને X2 તરીકે દર્શાવીએ છીએ. તો આઈ હોપ આ બધું ક્લિયર છે. હવે આપણે વધીએ આગળ વેક્ટર ડાયાગ્રામ જોઈએ. બરાબર, હા, વેક્ટર ડાયાગ્રામ ડ્રો કરતા પહેલા આપણે કેટલા પેરામીટર ડ્રો કરવાના છે એ વિશે થોડી માહિતી મેળવી લઈએ. ઓલરેડી તમને ખબર જ છે, અને લાસ્ટ લેક્ચરમાં આપણે જે વેક્ટર ડાયાગ્રામ ઓફ ટ્રાન્સફોર્મર ઓન લોડનો જે ડ્રો કર્યો તો એ રીતે જ છે, પણ થોડું આની અંદર જો આપણે જે ભણ્યા રેઝિસ્ટન્સ અને રિએક્ટન્સ એની ઇફેક્ટ પણ એડ કરવી પડશે આ વેક્ટર ડાયાગ્રામમાં. એટલા માટે મેં પેલી સ્લાઇડ પહેલા રાખી હતી. બરાબર, તો આપણને ખબર જ છે V1 ઇઝ સપ્લાય વોલ્ટેજ. બરાબર, ટ્રાન્સફોર્મરને જે સપ્લાય કરીએ છીએ ધેટ ઇઝ કોલ્ડ V1. ત્યાર પછી એ વોલ્ટેજને લીધે જે પ્રાઇમરી વાઇન્ડિંગની અંદર EMF ઇન્ડ્યુસ થશે ધેટ ઇઝ E1, પ્રાઇમરી ઇન્ડ્યુસ્ડ. એ જ રીતે સેકન્ડરી વાઇન્ડિંગમાં જે EMF ઇન્ડ્યુસ થાય છે ધેટ ઇઝ E2. ત્યારબાદ આપણે જે કરંટ સપ્લાય વોલ્ટેજ આપીએ છીએ તેના લીધે પ્રાઇમરીમાં કરંટ ઇન્ડ્યુસ થાય છે, અને એ કરંટને કારણે કોરની અંદર ફ્લક્સ એસ્ટાબ્લિશ થાય છે. એ જે ફ્લક્સ એસ્ટાબ્લિશ થાય છે એ કયા કરંટને લીધે ફ્લક્સ ઉત્પન્ન થાય છે, તો આપણે કીધેલું I મ્યુ અથવા તો IM, ધેટ ઇઝ મેગ્નેટાઇઝિંગ કરંટ. The current which is responsible to establish the flux in core of transformer is called magnetizing. ત્યાર પછી કોરની અંદર અથવા તો જે આયન લોસીસ થાય છે, બરાબર, કોપર લોસીસ થાય છે, એને કમ્પન્સેટ કરવા માટે આપણે એક IW કરંટનો બીજો એક કમ્પોનન્ટ ઇન્ટ્રોડ્યુસ કર્યો તો ધેટ ઇઝ IW વર્કિંગ કમ્પોનન્ટ ઓફ કરંટ. બરાબર, આ બંનેનો સદિશ સરવાળો એ આપણને મળશે નો લોડ કરંટ, કારણ કે ટ્રાન્સફોર્મર પર જ્યારે કોઈ પણ લોડ નહીં હોય ત્યારે પણ ટ્રાન્સફોર્મર આટલો કરંટ તો ડ્રો કરતો જ હશે. એ કોર અને વાઇન્ડિંગની અંદર જે લોસીસ થાય છે મિનિમમ એ તો એને સપ્લાય કરવું જ પડશે સપ્લાયમાંથી. એટલા માટે ધીસ ઇઝ કોલ્ડ નો લોડ કરંટ. ત્યાર પછી ∅0 નો લોડ એંગલ છે. કોના કોના વચ્ચે એંગલ છે એ મેં તમને કીધેલું. હંમેશા જે ફેઝ એંગલ હોય હંમેશા વોલ્ટેજ અને કરંટ વચ્ચે જ હોય, અને આ નો લોડ એંગલ છે એનો મતલબ કે I0 અને V1 એ બે વચ્ચેનો જે એંગલ છે, અથવા તો E1 એ બે વચ્ચેનો જે એંગલ છે ધેટ ઇઝ કોલ્ડ ∅. બરાબર, I2 ઇઝ સેકન્ડરી કરંટ. I2 dash is the load component on primary. આ સેકન્ડરી કરંટ આપણે જે ટ્રાન્સફોર્મર છે કોન્સ્ટન્ટ ફ્લક્સ ડિવાઇસ છે એ આપણે જોયું હતું લાસ્ટ લેક્ચરમાં. એની અંદર જે સેકન્ડરી લોડ કરંટ છે એ ખેંચે તો એના જ અકોર્ડિંગલી પ્રાઇમરી વાઇન્ડિંગમાંથી સપ્લાયમાંથી એક કરંટ બીજો ખેંચે I0 સિવાય, એને આપણે I2 ડેશ કીધેલો. બરાબર, લોડ કમ્પોનન્ટ ઓન પ્રાઇમરી સાઇડ. બરાબર, તો ધેટ ઇઝ I2 ડેશ. આ બધું ડિટેલમાં ખબર જ છે, આ ખાલી એક બ્રશઅપ થઈ જાય એટલા માટે અહીંયા મૂક્યું છે. અને I1 છે એ ટોટલ પ્રાઇમરી કરંટ. I1 છે જે છે એ આપણે I0 અને I2 ડેશનો સદિશ સરવાળો લીધો છે. બરાબર, હા, એ I1 ઇઝ ઇક્વલ ટુ I0 પ્લસ I2 ડેશ. ઓકે, હવે જે I1 ઇન્ટુ R1 છે ઓહમના નિયમ પ્રમાણે ધેટ ઇઝ રેઝિસ્ટિવ ડ્રોપ વોલ્ટેજ ડ્રોપ ડ્યુ ટુ પ્રાઇમરી કરંટ I1. બરાબર, અત્યારે જો આપણે રેઝિસ્ટન્સ અને લીકેજ રિએક્ટન્સ આપણે જોયું તો એને પણ હવે આપણે ઇન્ટ્રોડ્યુસ કરવા પડશે વેક્ટર ડાયાગ્રામ. એટલે આ બધી ક્વોન્ટિટી તમને ખબર જ હતી, ખાલી નવી ઇન્ટ્રોડ્યુસ થઈ છે. I1 R1 છે, I1 X1 છે, I2 R2 છે અને I2 X2 છે. બરાબર, એ જ રીતે સેકન્ડરી વાઇન્ડિંગ માટે I2 R2 ઇઝ રેઝિસ્ટિવ ડ્રોપ ડ્યુ ટુ કરંટ I, અને I1 X1 ઇઝ ડ્રોપ ડ્યુ ટુ રિએક્ટન્સ લીકેજ રિએક્ટન્સ જે આપણે જોયું in primary winding, and I2 X2 is the drop due to reactance in secondary. Okay,
તો આઈ હોપ આટલી ક્વોન્ટિટીઝ ક્લિયર છે અને આ જ બધી ક્વોન્ટિટી આ બધા પેરામીટર આપણે જે છે વેક્ટર ડાયાગ્રામમાં ઇન્ક્લુડ કરવાના છે, જે ઓલરેડી આપણે ખાસું બધું જોઈ લીધું. ખાલી આ જે છે I1 R1 I2 R2 અને I1 X1 I2 X2 આપણે નવા છે, બરાબર. બાકીના આપણે ટ્રાન્સફોર્મર ઓન એકચ્યુઅલ ટ્રાન્સફોર્મર ઓન લોડ એનો વેક્ટર ડાયાગ્રામ જે ભણ્યા હતા લાસ્ટ લેક્ચરમાં એ જ બધી ક્વોન્ટિટી છે. ઓકે, સો હવે સ્ટાર્ટ કરીએ આપણે વેક્ટર ડાયાગ્રામ. વેક્ટર ડાયાગ્રામ ફોર લેગિંગ પાવર ફેક્ટર. હવે પાવર ફેક્ટર જે લોડનો પાવર ફેક્ટર છે એ 3 પ્રકારનો હોઈ શકે. એ આપણે જે ઇન્ટ્રોડક્શનમાં વાત થઈ, લેગિંગ પાવર ફેક્ટર હોઈ શકે, યુનિટી પાવર ફેક્ટર હોઈ શકે અને લીડિંગ પાવર ફેક્ટર હોઈ શકે. તો અહીંયા આપણે જોઈશું 3 પાવર ફેક્ટર માટે વેક્ટર ડાયાગ્રામ કેવા હોય છે અને એના માટે બેઝિક ફોર્મ્યુલા આપણે જોઈ લઈશું કે કયા ફોર્મ્યુલા આપણને વેક્ટર ડાયાગ્રામ માટે કામ લાગે છે, બરાબર. તો આ આપણને ખબર છે I1 પ્રાઇમરી કરંટ ટોટલ ઇઝ ઇક્વલ ટુ I2 ડેશ લોડ કમ્પોનન્ટ ઓફ ઓન પ્રાઇમરી સાઇડ એન્ડ I0 ઇઝ ધેટ ઇઝ નો લોડ કરંટ, બરાબર. V1 જે છે ધેટ ઇઝ સપ્લાય વોલ્ટેજ ઇઝ ઇક્વલ ટુ E1 પ્લસ I1 Z1. હવે આપણે જ્યારે આઈડિયલ ટ્રાન્સફોર્મર ભણતા હતા ત્યારે મેં તમને એના વેક્ટર ડાયાગ્રામમાં કીધેલું કે V1 જે છે આ બધા સદિશ સરવાળા છે. હા ભાઈ, આ બધા સદિશ સરવાળા જ છે. E1 જે છે પ્રાઇમરી વાઇન્ડિંગની અંદર EMF ઇન્ડ્યુસ થશે એ પ્રાઇમરી વાઇન્ડિંગને જે સપ્લાય વોલ્ટેજ આપ્યો હશે એના વિરોધમાં હશે, લેન્ઝના નિયમ પ્રમાણે, બરાબર. તો આપણે અહીં -E1 લઈશું સિમ્બોલિકલી કે લેન્ઝના નિયમ પ્રમાણે જે છે એ સપ્લાય વોલ્ટેજ એ પ્રાઇમરી ઇન્ડ્યુસ વોલ્ટેજનો વિરોધ કરે છે એ રીતે. અને E2 ઇઝ ઇક્વલ ટુ V2 પ્લસ I2 Z2, બરાબર, આ પ્રમાણે. તો આ બધા તમે ઇક્વિવેલન્ટ સર્કિટ ડ્રો કરી છે એના પરથી આપણે આ સૂત્રો લખી શકીએ, બરાબર. તો આપણે વેક્ટર ડાયાગ્રામમાં સૌથી પહેલા આપણે રેફરન્સ વેક્ટર લઈએ છીએ. એના માટે ફરીથી અહીંયા ઇક્વિવેલન્ટ સર્કિટ આપણે જોઈએ, બરાબર. અહીંયાથી જે કરંટ પાસ થશે અહીંયા તમે કિર્ચોફનો નિયમ લગાવો તો તમને આ રીતનું સૂત્ર મળશે. V1 ઇઝ ઇક્વલ ટુ I1 ઇન્ટુ Z1. આ ઇમ્પિડન્સ છે, પ્રાઇમરી ઇમ્પિડન્સ છે. રેઝિસ્ટન્સ અને રિએક્ટન્સ ભેગો કરીએ તો આપણને ઇમ્પિડન્સ મળે. આ બેઝિક એસીસીમાં તમને ખબર હશે. તો ઇમ્પિડન્સમાં થતો વોલ્ટેજ ડ્રોપ અને અહીંયા જે E1 પ્રોડ્યુસ થાય છે, EMF E1 જે મળે છે આપણને પ્રાઇમરી વાઇન્ડિંગ જોડે, એનો સરવાળો કરીએ ત્યારે સદિશ સરવાળો ત્યારે આપણને V1 એટલે કે સપ્લાય વોલ્ટેજ મળે. અને સેકન્ડરી સાઈડ તમે જે છે કિર્ચોફનો કરંટ લો લગાવશો, બરાબર, અથવા તો કિર્ચોફનો વોલ્ટેજ લો લગાવશો કે KCL KVL KCL જે તમે ભણ્યા છો એ, તો તમને આ રીતનું ઇક્વેશન મળશે. આ ઇક્વેશન તમને આ બધા સદિશ સરવાળા છે, એટલે આ બધા ઇક્વેશનથી તમને વેક્ટર ડાયાગ્રામ ડ્રો કરવામાં ઇઝી રહેશે. તો જોઈએ, સૌથી પહેલા તો આપણે રેફરન્સ વેક્ટર લેવાનો, બરાબર. ત્યાર પછી આપણને ખબર છે રેફરન્સ વેક્ટરમાં જે V1 છે, સોરી મેગ્નેટાઇઝિંગ કરંટ એ વેક્ટર રેફરન્સ વેક્ટરની દિશામાં આપણે અત્યાર સુધી લેતા હતા એટલે અત્યારે પણ એ જ રીતે લઈશું. અને કરંટ પ્રોડ્યુસ થાય એટલે ફ્લક્સ પણ પ્રોડ્યુસ થાય એ જ દિશામાં. એ બંને વચ્ચેનો ફેઝ ડિફરન્સ 0 હોય, બરાબર. ફ્લક્સ પ્રોડ્યુસ થાય એના 90 ડિગ્રી પછી E1 અને E2 પ્રોડ્યુસ થાય છે, બરાબર. એ આપણે અત્યાર સુધી જોયેલું છે. આમાં જે વેક્ટર ડાયાગ્રામ છે એનો 80-90% વેક્ટર ડાયાગ્રામ આપણે લાસ્ટ લેક્ચરમાં ભણી ગયા, બરાબર. એટલે 90 ડિગ્રી પછી E2 દર્શાવ્યું. હવે V2 ને આપણે એપ્રોક્સિમેટલી લઈએ છીએ અહીંયા ક્યાંક લોડ જે વોલ્ટેજ છે ધેટ ઇઝ V2. અહીંયા જે વોલ્ટેજ આપણને મળે છે ધેટ ઇઝ V2 આપણે અહીંયા લઈએ ફોર એક્ઝામ્પલ, બરાબર. તો લેગિંગ પાવર ફેક્ટર માટે વોલ્ટેજ કરતાં કરંટ જે છે એ ∅2 થી લેગિંગ કરતો હશે, બરાબર. નહીં વોલ્ટેજની દિશામાં હશે, નહીં વોલ્ટેજથી લીડ કરતો હશે, પણ વોલ્ટેજથી લીડ કરતો હશે. કેમ? કેમ કે આપણે લેગિંગ પાવર ફેક્ટર લોડ માટે વેક્ટર ડાયાગ્રામ ડ્રો કરી રહ્યા છીએ, બરાબર. તો આઈ હોપ આટલું ક્લિયર છે. અને જે I2 છે એ બીજું એક લોજિક એ છે કે I2 એ E2 કરતાં લેગિંગ પાવર ફેક્ટર હશે એટલે E2 કરતાં પાછળ જ આવશે I2.
અને એ રીતે આપણે V2 ગમે તે એડજસ્ટ કર્યો છે, બરાબર. ટૂંકમાં જે આ બંને જે વોલ્ટેજના વેવફોર્મ છે, ફેઝર છે E2 અને V2, એના કરતાં કરંટનો ફેઝર જે છે એ લેગિંગ હશે, એ તમે ક્લિયરલી જોઈ શકો. હવે જોઈએ એ બે વચ્ચે એંગલ છે V2 અને I2 વચ્ચે φ2, બરાબર. ત્યાર પછી E1, હા મેં જેમ વાત કરી હતી તમને, આ બધા વેક્ટર છે અને આ જે V1 છે, અહીંયા V1 છે એ અહીંયા જે E1 પ્રોડ્યુસ થાય છે એ EMF ઇન્ડ્યુસ છે E1, એ સપ્લાય વોલ્ટેજનો વિરોધ કરે છે લેન્ઝના નિયમ પ્રમાણે, એટલે આપણે સિમ્બોલિકલી એને -E1 લીધેલું છે, બરાબર. કારણ કે અહીંયા જે આ V1 તમારે શોધવું હોય તો E1 અને I1 Z1 નો સરવાળો કરવો પડશે સદિશર. હવે V1 થી E1 વિરુદ્ધ દિશામાં હોય છે એટલા માટે -E1 આ રીતે લીધેલો છે, બરાબર. હવે જોઈએ IW. હવે આપણને ખબર છે કે જે સપ્લાય મેગ્નેટાઇઝિંગ કરંટ છે એના 90 ડિગ્રી આગળ વર્કિંગ કમ્પોનન્ટ ઓફ કરંટ હોય છે, બરાબર. તો અને એ બેનો સદિશ સરવાળો આપણને મળે છે I0 I0 નો લોડ કરંટ. ઓકે, તો આઈ હોપ આટલું ક્લિયર છે. અને જે વોલ્ટેજ અને નો લોડ કરંટ વચ્ચે જે ફેઝ એંગલ છે ધેટ ઇઝ ∅0. હવે જો I2 ડેશ જે ટ્રાન્સફોર્મર લોડ પર છે અને આ લોડ જેટલો કરંટ લેતો હશે I2, હવે ટ્રાન્સફોર્મરની કોરમાં ફ્લક્સને કોન્સ્ટન્ટ રાખવા માટે I2 ના જ સમપ્રમાણમાં એક કરંટ પ્રાઇમરી વાઇન્ડિંગમાંથી પ્રાઇમરી વાઇન્ડિંગ આ સોર્સમાંથી કલેક્ટ કરશે, સોર્સમાંથી લેશે, એને આપણે પ્રાઇમરી સાઈડ લોડ કમ્પોનન્ટ કીધો I2. તો જો એ બંનેની દિશા એકબીજાની વિરુદ્ધ હશે તો જ આ કોરની અંદર જે ફ્લક્સ હશે એને એ લોકો નલિફાઈ કરી શકશે. I2 ની લીધે ટ્રાન્સફોર્મરના કોરમાં જે ફ્લક્સ પ્રોડ્યુસ થયો હતો એ મેઇન ફ્લક્સનો વિરોધ કરતો હતો, બરાબર. હવે I2 ડેશ જે છે એ ફ્લક્સનો વિરોધ, જે I2 ને લીધે ફ્લક્સ પ્રોડ્યુસ થાય છે એનો વિરોધ કરે એવો હોવો જોઈએ, એટલે ટૂંકમાં I2 ડેશ અને I2 એ બંને એકબીજાની વિરુદ્ધ દિશામાં હશે. હવે વિરુદ્ધ દિશામાં એટલે ફેઝર કે વેક્ટરની ભાષામાં આપણે 180 ડિગ્રી એ બે વચ્ચેનો ફેઝ ડિફરન્સ એંગલ હોવો જોઈએ. તો જે 180 ડિગ્રી પછી આપણે I2 ડેશ ડ્રો કર્યો કમ્પ્લીટ I2 ની વિરુદ્ધ દિશામાં. ઓકે, તો આઈ હોપ I2 ડેશ ક્લિયર છે. હવે આપણે I1 વેક્ટર આપણને મળી જશે, જો કેમ કે I2 ડેશ ખબર છે અને I0 ખબર છે, બંને આપણને મળી ગયા. એ બંનેનો સદિશ સરવાળો કરીશું તો આપણને I1 વેક્ટર મળશે. એ બંનેનો સદિશ સરવાળો કરવા માટે I2 ના હેડ પરથી I0 ની દિશામાં એક વેક્ટર ડ્રો કર્યો, બરાબર, આ વાળો, અને I0 ના હેડ પરથી I2 ડેશની દિશામાં એક વેક્ટર આપણે ડ્રો કર્યો, અને એ બંનેનો જ્યાં ક્રોસ થાય, અહીંયા ક્રોસ થાય છે ત્યાં સુધી આપણે એક વેક્ટર ડ્રો કરીએ ઓરિજિનથી તો આપણને મળશે I1 વેક્ટર. ઓકે, તો આઈ હોપ આટલું ક્લિયર છે. હા, હવે જો આપણે V1 ડ્રો કરવો છે તો E1 અને I1 Z1 ડ્રો કરવો પડશે. I1 Z1 શું છે તો કે I1 R1 પ્લસ I1 X1, બરાબર. હવે કોઈ પણ સર્કિટમાં રેઝિસ્ટિવ ડ્રોપ જે થતો હોય ને એ કરંટની દિશામાં જ થતો હોય, એટલે વોલ્ટેજ ડ્રોપ અને કરંટ એ બે વચ્ચેનો ફેઝ ડિફરન્સ 0 ડિગ્રી હોય, રેઝિસ્ટન્સને કારણે જે વોલ્ટેજ ડ્રોપ થતો હોય એના લીધે, બરાબર. તો P અને I વચ્ચેનો ફેઝ ડિફરન્સ એંગલ 0 હશે. અહીંયા વોલ્ટેજ ડ્રોપ શું છે તો કે I1 R1 છે, તો એ I1 R1 ની દિશા કઈ હશે, જે કરંટની દિશા હશે એ જ હશે, બરાબર. એટલે આ જે દિશા દેખાય છે એ જ દિશામાં હશે, પણ ક્યાં હશે તો કે ક્વોન્ટિટી કઈ છે, કરંટ નથી, વોલ્ટેજ છે, તો વોલ્ટેજના હેડ પરથી ડ્રો કરવું પડશે આપણે, બરાબર. જો એ કરંટ હોત તો આપણે અહીંના હેડ પરથી ડ્રો કરત, પણ એ વોલ્ટેજ ડ્રોપ છે, વોલ્ટેજની ક્વોન્ટિટી છે, એટલા માટે આપણે એને વોલ્ટેજની જે ક્વોન્ટિટી હોય, ફેઝર હોય, એના હેડ પરથી ડ્રો કરવો પડશે. પણ એની દિશા કઈ તો કે I1 R1 ની જે દિશા છે એ જ દિશાની અંદર આપણને એક વેક્ટર મળશે. તો જો I1 ની દિશામાં આપણને I1 R1 નો વેક્ટર મળ્યો,
બરાબર, પણ આપણે ક્યાં ડ્રો કર્યો તો કે E1 જે વેક્ટર છે -E1 વેક્ટર એના હેડ પરથી ડ્રો કર્યો. આવું કરવાનું કારણ શું છે? કેમ કે આપણને V1 ફાઇન્ડ કરવો છે. V1 ફાઇન્ડ કરવો હશે તો V1 ની અંદર I1 Z1 એડ કરવો પડશે. I1 Z1 એટલે વોલ્ટેજ ડ્રોપ ડ્યુ ટુ R1 એન્ડ વોલ્ટેજ ડ્રોપ ડ્યુ ટુ X1. બરાબર. હા, હવે આપણને બેઝિક ACCV માં ભણી ગયા કે I1 R1 જે ડ્રોપ છે અને I1 X1 ડ્રોપ છે એ બંને વચ્ચે 90 ડિગ્રીનો ફેઝ ડિફરન્સ હોય. એટલે આ જે I1 છે એનું 90 ડિગ્રી લેગ કરતું હશે. બરાબર. તો I1 X1 છે એ આ રીતે આપણે ડ્રો કરી શકીએ. પણ ક્યાંથી ડ્રો કરવાનો? એ કરંટ ક્વોન્ટિટી નથી, એ વોલ્ટેજ ડ્રોપની ક્વોન્ટિટી છે. એટલે વોલ્ટેજ ડ્રોપની ક્વોન્ટિટી પરથી જ આપણે એના હેડ પરથી ડ્રો કરવો પડશે. તો અહીંયા આપણે ડ્રો કરીએ I1 ઇન્ટુ X1. બરાબર, I1 ઇન્ટુ X1 આ વાળું અહીંયા જે વોલ્ટેજ ડ્રોપ થાય છે I1 ને કારણે આપણે ડ્રો કર્યો. હા, હવે ફાઇનલી આપણને V1 મળી ગયો. V1 કઈ રીતે મળ્યો? તો E1 અને I1 Z1 નો સરવાળો, સદિશ સરવાળો કરીએ તો E1 પણ આપણે લઈ લીધો, I1 R1 લઈ લીધો અને I1 X1 લઈ લીધો. હવે કોઈ પણ પ્રકારની ક્વોન્ટિટી બાકી રહેતી નથી. એટલે આ આપણને સદિશ સરવાળો આનો કરીશું 3 નો તો આપણને V1 વેક્ટર મળી જશે. તો જોઈએ V1. ઓકે, V1 વેક્ટર મળી. હવે V1 અને I1 વચ્ચે જે ખૂણો હશે ધેટ ઇઝ phi1. પ્રાઇમરી વાઇન્ડિંગના સપ્લાય વોલ્ટેજ અને જે કરંટ છે એ બે વચ્ચે જે એંગલ મળ્યો ધેટ ઇઝ phi1. જો ક્લિયર. હવે એ જ રીતે આપણે V2 ફાઇન્ડ કરવાનો ટ્રાય કરીશું. બરાબર. I2 અને V2 વચ્ચેનો આ જે રિલેશન છે એને સેટિસ્ફાઈ આપણે ડ્રો તો કરી દીધા છે. એ બે વચ્ચે સેટિસ્ફાઈ કઈ રીતે થાય છે આપણે જોઈશું. તો કે સેમ આપણે અહીંયા જે પ્રોસેસ કરી એ જ રીતે અહીંયા V2 ની અંદર I1 R1 વેક્ટર ઉમેરવો પડશે આપણે E2 લાવવા માટે. બરાબર. તો I2 R1 કઈ દિશામાં મળશે? તો કે I2 ની દિશામાં જ મળશે. પણ કયા વેક્ટરના ફેઝ હેડ પરથી મળશે આવશે? તો કે V2 ના. કેમ કે વોલ્ટેજ ક્વોન્ટિટી. બરાબર. તો જોઈએ I2 R2 મળ્યો આપણને I2 ની દિશામાં. તો આ બેની દિશા એક જ છે. બરાબર. અને I2 X2 ની દિશા આની 90 ડિગ્રી એના હેડ પરથી ડ્રો કરવો પડશે. તો આ રીતે ડ્રો કરી શકાય I2 X2. જોયું તો આપણને ફાઇનલી શું મળી ગયું? E2. એટલા માટે આ સેકન્ડ જે ઇક્વેશન છે એ પણ સેટિસ્ફાઈ થઈ ગયું. E2 ઇઝ ઇક્વલ ટુ V2 વેક્ટર પ્લસ I2 R2 વેક્ટર પ્લસ I2 X2 વેક્ટર. બરાબર. અને I2 R2 વત્તા I2 X2 ને કોમનલી આપણે I2 Z2 પણ કહી શકીએ ઇમ્પિડન્સ આખો એઝ અ હોલ. ઓકે, તો આઈ હોપ આટલું ક્લિયર છે. અને લેગિંગ પાવર ફેક્ટર તમે સમજશો લોડ માટે તો તમે યુનિટી પાવર ફેક્ટર પણ ડ્રો કરી શકશો અને લીડિંગ પાવર ફેક્ટર માટે પણ વેક્ટર ડાયાગ્રામ ડ્રો કરી શકશો. લેગિંગ પાવર ફેક્ટરનો મેઇન પંચ ક્યાં છે? અહીંયા મેઇન વસ્તુ યાદ રાખવાનું છે કે કરંટ I2 છે એને આપણે V2 અને E2 બંને વેક્ટર કરતા લેગિંગ દર્શાવ્યું છે. એના કરતા પાછળ એક વેક્ટર દર્શાવ્યો. તો આઈ હોપ આટલું ક્લિયર છે. હવે આગળ જોઈએ. બરાબર. વેક્ટર ડાયાગ્રામ ફોર યુનિટી પાવર ફેક્ટર. અત્યાર સુધી આપણે લેગિંગનું જોયું. હવે યુનિટી પાવર ફેક્ટર માટે જોઈશું લોડના. આ લોડની વાત થાય છે. લોડનો જે પાવર ફેક્ટર છે એ પહેલા લેગિંગ માટે આપણે વેક્ટર ડાયાગ્રામ ડ્રો કર્યો. હવે આપણે એવું એઝ્યુમ કરીએ છીએ કે આ લોડ જે છે યુનિટી પાવર ફેક્ટર વાળો છે. તો એના માટે આપણે વેક્ટર ડાયાગ્રામ ડ્રો કરીશું. તો આ 3 જે બેઝિક કન્સ્ટ્રક્શન પરથી આપણને જે સૂત્ર મળ્યા છે તો સેમ જ રહેવાના. અહીંયા KVL લગાવીને આપણે જે સૂત્ર લીધા હતા એ. બરાબર. સર્કિટ ચેન્જ નથી થતી, ખાલી લોડનો પાવર ફેક્ટર ચેન્જ થાય. એટલે V2 અને I2 વચ્ચેના ફેઝ એંગલ વચ્ચે ચેન્જ આવશે. ઓકે, તો જોઈએ 1 by 1 2 જોઈએ. સૌથી પહેલા આપણે રેફરન્સ વેક્ટર ડ્રો કરવાનો. I મેગ્નેટાઇઝિંગ કરંટની દિશા આપણને ખબર છે. બરાબર. એને આપણે રેફરન્સ તરીકે લઈએ તો ફ્લક્સ આપણને એ જ દિશામાં મળે. બરાબર. એના 90 ડિગ્રી પછી EMF ઇન્ડ્યુસ થાય. ઓકે, અને E1 પણ એ જ રીતે આપણે ડ્રો ખરેખર E1 નીચે જ આવે પણ આપણે ઉપર કેમ ડ્રો -E1 કેમ ડ્રો કરીએ છીએ? તો કે આપણે એક લેન્સનો નિયમ સેટિસ્ફાઈ કરવા માટે. V1 અને E1 એકબીજાનો વિરોધ કરતા હોય એટલા માટે આપણે
V1 જ્યારે વેક્ટર ડ્રો કરીશું તો E1 એને અપોઝિટ -E1 રાખીને ડ્રો કરવો પડશે. ઓકે, આ લાસ્ટ ટાઈમ પણ કીધેલું એટલું આઈ ગેસ ક્લિયર છે. હવે જે વર્કિંગ કમ્પોનન્ટ ઓફ કરંટ હશે એ મેગ્નેટાઇઝિંગ કરંટના 90 ડિગ્રી લીડ કરતો હશે, તો એ આપણે ડ્રો કર્યો. હવે એ બંનેનો સદિશ સરવાળો આપણને મળશે નો લોડ કરંટ, અને E1 અને I0 વચ્ચે જે ફેઝ ડિફરન્સ હશે દેટ ઇઝ ∅0 નો લોડ એંગલ. કે આ બધું રિપીટ થાય છે. હા, હવે ખાસ વસ્તુ છે જો V2 આપણે અહીંયા ડ્રો કર્યો, લેટ્સ સે અહીંયા આપણે ડ્રો કર્યો. તો હવે V2 અને I2 ની દિશા કઈ હશે એ ખૂબ અગત્યનું છે. I2 ની દિશા કઈ હશે? કેમ કે અહીંયાથી જે લોડ કરંટ જતો હશે I2 અને આ બે ટર્મિનલ વચ્ચે જે વોલ્ટેજ હશે V2, એ બે વચ્ચે શું રિલેશન છે? યુનિટી પાવર ફેક્ટરનો છે. એનો મતલબ શું થયો? જે દિશામાં V2 છે એ જ દિશામાં I2 હશે. જે આના પહેલાની સ્લાઇડમાં આપણે જોયું લેગિંગ પાવર ફેક્ટર માટે, ત્યાં આગળ V2 અને I2 વચ્ચે ફેઝ ડિફરન્સ એંગલ હતો અને એ લેગિંગ પાવર ફેક્ટર હતો. બરાબર, તો I2 ડ્રો કરીશ તો મારે V2 ની દિશામાં જ કરવો પડશે. બરાબર છે, તો ∅2 કેટલો થઈ ગયો? 0 થઈ ગયો. V2 અને I2 વચ્ચેનો ફેઝ ડિફરન્સ એંગલ ∅2 એ 0 થઈ ગયો. ઓકે, આ ખાસ ધ્યાન રાખવાનું. એ જ રીતે V2 વેક્ટર પછી આપણે વોલ્ટેજ ડ્રોપ I2 દ્વારા જે રેઝિસ્ટન્સમાં વોલ્ટેજ ડ્રોપ થાય છે, આ રેઝિસ્ટન્સમાં એને આપણે I2 R2 વડે દર્શાવીશું, અને વોલ્ટેજ ડ્રોપ પણ કરંટની દિશામાં જ હશે. તો I2 R2 વોલ્ટેજના હેડ પરથી આ રીતે દોર્યો આપણે. અને I2 X2 આ X2 ની અંદર જે વોલ્ટેજ ડ્રોપ થાય છે X2 ની અંદર, એને આપણે I2 R2 ના હેડ પરથી ડ્રો કરીશું, પણ 90 ડિગ્રી એ બે વચ્ચેનો ફેઝ એંગલ હશે 90 ડિગ્રી. તો આપણે આ રીતે ડ્રો કરીશું, ને એ રીતે આપણને E2 નું જે છે આપણું ફોર્મ્યુલા છે કે KVL દ્વારા મળેલું એ સેટિસ્ફાઈ થઈ ગયું છે. આના પરથી એ બીજી પણ એક ઓબ્ઝર્વેશન થઈ શકે. બરાબર, કે આ રીતે આપણને E2 મળી રહ્યો. હા, હવે જે I2 અહીંયા લોડ કરંટ લેશે એનો જ એક લોડ કમ્પોનન્ટ પ્રાઇમરીમાંથી પણ ફ્લો થતો હશે, તો એ આપણે આ રીતે I2 ની જ એકદમ વિરુદ્ધ દિશામાં દર્શાવી શકીએ, આ રીતે I2 ડેશ. બરાબર, હવે I2 ડેશ આપણને મળી ગયો, I0 મળી ગયો, તો I1 પણ ડ્રો કરી શકાય. તે બંનેનો સદિશ સરવાળો મળશે આપણને I1. ઓકે, હવે I1 મળી ગયો તો આપણે I1 Z1 પણ ડ્રો કરી શકીએ, કે પ્રાઇમરી કરંટને કારણે રેઝિસ્ટન્સની અંદર જે વોલ્ટેજ ડ્રોપ થાય છે એ. બરાબર, એની દિશા કઈ હશે? તો કે I1 ની દિશામાં જ હશે, પણ ક્યાં ડ્રો થશે? તો કે વોલ્ટેજની જે ક્વોન્ટિટી છે એની દિશામાં ડ્રો થશે, એના હેડ પર ડ્રો થશે, અને I1 ની દિશામાં. તો આપણે I1 R1 આ રીતે ડ્રો કરી શકીએ. અને આ જે રિએક્ટન્સ છે પ્રાઇમરી, એને કારણે જે વોલ્ટેજ ડ્રોપ થાય છે એને આપણે એની જોડે I1 R1 જોડે 90 ડિગ્રીનો ફેઝ એંગલ બનાવશે. તો આ રીતે આપણે ડ્રો કરી શકીએ. અને આ ત્રણેયનો સદિશ સરવાળો E1 I1 R1 અને I1 X1 નો સદિશ સરવાળો કરીશું તો આપણને શું મળશે? V1 ક્વોન્ટિટી આ રીતે મળશે. અને I1 અને V1 વચ્ચે જે ફેઝ એંગલ છે ધેટ ઇઝ ∅1. તો આઈ હોપ આટલું આ વેક્ટર ડાયાગ્રામ યુનિટી પાવર ફેક્ટર માટે ક્લિયર છે. આની અંદર મેઇન વસ્તુ આ જ યાદ રાખવાની છે કે તમે જે V2 ડ્રો કરો એ જ દિશામાં તમારે I2 ડ્રો કરવાનો છે. એટલે કે બે વચ્ચેનો ફેઝ ડિફરન્સ એંગલ કેટલો છે? 0 છે. કેમ કે યુનિટી પાવર ફેક્ટર લોડ છે. ઓકે, હવે આપણે આગળ વધીએ લીડિંગ પાવર ફેક્ટરમાં. બરાબર, તો આ સર્કિટ તો સેમ જ રહેશે, આ ફોર્મ્યુલાસ પણ બધા સેમ જ રહેશે. અહીંયા તમે KVL લગાવશો તો. પણ હવે આ જે લોડ લગાવ્યો છે ધેટ ઇઝ લીડિંગ પાવર ફેક્ટર લોડ. બરાબર, એટલે આની અક્રોસમાં જે વોલ્ટેજ છે એ આની લોડમાંથી જતો જે કરંટ છે I2 એના કરતા લીડ કરતો હશે. બરાબર, પહેલા કેસમાં આપણે જેવું લેગ કરતો હશે કરંટ, બીજા કેસમાં જેવું V2 અને I2 એક જ દિશામાં હશે, અને ત્રીજા કેસમાં જોઈએ છે લીડ કરતો હશે. ઓકે, તો જોઈએ પહેલા તો આપણે રેફરન્સ વેક્ટર ડ્રો કરીએ છીએ. બરાબર, એની દિશામાં IM ને મેગ્નેટાઇઝિંગ કરંટને એ દિશામાં લઈએ છીએ. ત્યાર પછી મેગ્નેટાઇઝિંગ કરંટ ફ્લો થાય એ જ દિશામાં ફ્લક્સ પણ ફ્લો થાય છે. બરાબર, અને ફ્લક્સથી 90 ડિગ્રી
જે છે મેગ્નેટાઇઝિંગ કરંટ કરતાં 90 ડિગ્રી લીડ કરે છે. વર્કિંગ કમ્પોનન્ટ ઓફ કરંટ ને બેનો સદિશ સરવાળો આપણને I0 આપે છે. I0 E1 અને I0 વચ્ચેનો ફેઝ ડિફરન્સ એંગલ ∅0 છે. હવે E2 આપણને ફ્લક્સ પછી 90 ડિગ્રી પછી મળે છે. જો બરાબર, ફ્લક્સ પ્રોડ્યુસ થાય એના 90 ડિગ્રી લેગ કરતો હોય છે E2. અને V2 અહીંયા આપણે ક્યાંક લીધો છે. હા, હવે ખાસ જોવાની વાત છે કે I2 ક્યાં આવશે, તો કે V2 અત્યાર સુધી લેગિંગમાં I2 અહીંયા આવતો હતો, લીડિંગમાં V2 ની દિશામાં જ સોરી યુનિટીમાં V2 ની દિશામાં જ આવતો હતો. હવે લીડિંગમાં V2 કરતાં ક્યાંક આગળ હશે. બરાબર, તો અહીંયા આપણે I2 ડ્રો કરીએ. V2 અને I2 વચ્ચેનો ફેઝ ડિફરન્સ ∅2 છે. બરાબર, જો I2 અહીંયા લીડિંગમાં આવી ગયું, વોલ્ટેજ કરતાં લીડ કરે છે I2. લેગિંગ પાવર ફેક્ટરમાં વોલ્ટેજ કરતાં લેગ કરતો હતો, ક્યાંક અહીંયા હતો, અને યુનિટીમાં બંને એક જ દિશામાં. આઈ હોપ આટલું ક્લિયર છે. પછી તો એ જ બધું I2 જે દિશામાં હશે એના એક્ઝેક્ટ 180 ડિગ્રી તમને I2 ડેશ મળશે. બરાબર, -E1 આપણે લીધો છે લેન્ઝના નિયમ મુજબ, જે ફ્લક્સ કરતા 90 ડિગ્રી લેગ કરતો હશે. ખરેખર લેગ કરતો એટલે એનું -E1 લઈએ તો એનું 180 ડિગ્રી ઊંધો વેક્ટર આપણે દોરી શકીએ. બરાબર, અને I1 આપણે ડ્રો કરવો હોય, તો I2 ડેશ અને I0 નો સદિશ સરવાળો કરવો પડે. તો આ રીતે આપણને I1 મળશે આ દિશામાં. બરાબર, ત્યાર પછી જોઈએ I1 આપણને મળી ગયો, તો હવે આપણે V1 વેક્ટર લાવવા માટે I1 Z1 ડ્રો કરી શકીએ. E1 ના હેડ પરથી I1 R1 કઈ દિશામાં, I1 ની દિશામાં, પણ વોલ્ટેજ ડ્રોપ છે એટલે E1 ના હેડ પર ડ્રો કરવો પડશે. અને I1 X1 છે એ એનથી 90 ડિગ્રી ફેઝ ડિફરન્સ એંગલ હશે. I1 X1 આ રીતે ડ્રો કરી શકે છે. અને આ ત્રણનું સદિશ સરવાળો આપણને મળશે V1 વેક્ટર. બરાબર, V1 વેક્ટર મળશે. ઓકે, આઈ હોપ આટલું ક્લિયર છે. હવે V1 અને I1 વચ્ચે જે ફેઝ એંગલ છે એને કહેવાશે ∅1. બરાબર, હવે આપણે જોઈએ E2 અને V2 વચ્ચે આ જે ઇક્વેશન લખ્યું છે એને આપણે વેક્ટર ડાયાગ્રામમાં પણ જો સેટિસ્ફાઈ કરાવવું હોય, બરાબર, જસ્ટિફાઈ કરવું હોય, તો આ રીતે આપણે કરવું પડે. V2 એંગલ છે, V2 વેક્ટર છે, એની ઉપર એના હેડ પરથી આપણે I2 R2 નો વોલ્ટેજ ડ્રોપ ડ્રો કરવો પડે. પણ એની દિશા કઈ આવે, તો કે કરંટ I2 ની જે દિશા છે એ જ દિશામાં. જો આ બેની દિશા એક જ હશે. બરાબર, તો I2 R2 આ રીતે ડ્રો કર્યો. હવે I2 X2 એના 90 ડિગ્રી ફેઝ ડિફરન્સ રાખવો પડશે બે વચ્ચે. આ રીતે આપણે ડ્રો કરી શકીએ. એટલે અલ્ટિમેટલી આપણે આ સૂત્ર પણ જસ્ટિફાઈ થઈ ગયું છે. બરાબર, તો આ હતા વેક્ટર ડાયાગ્રામ ફોર લેગિંગ, યુનિટી એન્ડ લીડિંગ પાવર ફેક્ટર લો. ઓકે, હવે ટોપિક ચેન્જ થાય છે. ઇક્વિવેલન્ટ સર્કિટ ઓફ ટ્રાન્સફોર્મર. ઇક્વિવેલન્ટ સર્કિટ જોઈએ, આ રીતની ઇક્વિવેલન્ટ સર્કિટ હોય છે. બરાબર, અહીંયા પ્રાઇમરીમાં આપણે વોલ્ટેજ સપ્લાય કરતા હોઈએ છીએ. બરાબર, અહીંયા વોલ્ટેજ સપ્લાય કરતા હોઈએ છીએ V1. પ્રાઇમરી વાઇન્ડિંગનું કંઈક રેઝિસ્ટન્સ હોય છે R1. પ્રાઇમરી વાઇન્ડિંગનું કંઈક લીકેજ રિએક્ટન્સ હોય છે, ધેટ ઇઝ X1. અને આ જે E1 પ્રોડ્યુસ થાય છે અહીંયા વાઇન્ડિંગ જોડે, એની પેરેલલમાં એક બ્રાન્ચ હોય છે. જો એની પેરેલલમાં એક બ્રાન્ચ છે. બરાબર, આ જે બ્રાન્ચ છે એની અંદર એક રેઝિસ્ટન્સનો કમ્પોનન્ટ છે અને એક રિએક્ટન્સનો કમ્પોનન્ટ. રિએક્ટન્સનો કમ્પોનન્ટ છે એની અંદર જે કરંટ ફ્લો થાય છે, ધેટ ઇઝ I મ્યુ અથવા તો IM, મેગ્નેટાઇઝિંગ કરંટ, વિચ ઇઝ રિસ્પોન્સિબલ ફોર એસ્ટાબ્લિશમેન્ટ ઓફ ફ્લક્સ ઇન ધ કોર ઓફ ટ્રાન્સફોર્મર. રાઈટ, અને જે રેઝિસ્ટન્સ દ્વારા આ જે બ્રાન્ચ દર્શાઈ છે એનો રેઝિસ્ટન્સ છે R0. અહીંયા જો રિએક્ટન્સ, લીકેજ રિએક્ટન્સ દ્વારા દર્શાઈ છે બ્રાન્ચ, એટલે તમને ખબર પડે કે E1 કરતા 90 ડિગ્રી લેગ કરતું હશે આ. બરાબર, અને મતલબ કે આ બંને ધારો કે એક દિશામાં હોય તો R0 છે IW એ I મ્યુ કરતા 90 ડિગ્રી લેગ કરતો હશે. બરાબર, એ ટૂંકમાં એ બે વચ્ચે ફેઝ ડિફરન્સ એંગલ 90 ડિગ્રીનો હશે. અને જે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ છે એ 90 ડિગ્રી લેગ કરતો હશે અને રેઝિસ્ટિવ છે એ લીડ કરતો હશે સિમ્પલી. બરાબર, તો IW આ રીતે
લખી શકાય ને એ બંને વચ્ચેનો સદિશ સરવાળો I0 અહીંયા મળે આપણને. ઓકે, અને I0 પછી આપણે સેકન્ડરી પર જતા રહીએ તો સેકન્ડરી પર અહીંયા લોડ જોડ્યો છે, એની અક્રોસ V2 વોલ્ટેજ છે, આપણને I2 મળે છે, વાઇન્ડિંગનો લીકેજ રિએક્ટન્સ X2 વડે દર્શાવ્યો છે, અને જે રેઝિસ્ટન્સ છે વાઇન્ડિંગ સેકન્ડરીનો એને R2 તરીકે દર્શાવ્યો છે, અને અહીંયા જે વાઇન્ડિંગની જોડે E2 ઇન્ડ્યુસ થતો હશે. બરાબર, હવે આ જે R2 છે, I2 છે સોરી, એને જ આપણે પ્રાઇમરીમાં લોડ કમ્પોનન્ટમાં I2 ડેશ તરીકે દર્શાવીશું, એ અહીંયા આવશે. બરાબર, અને આ જે છે વચ્ચે ધેટ ઇઝ આઈડિયલ ટ્રાન્સફોર્મર, કે એની અંદર કોઈ પણ પ્રકારના લોસીસ થતા નથી. અલ્ટિમેટલી આ બધું શું છે, Z1 છે, R0 X0 છે, Z2 છે, આ બધું શું છે તો કે લોસીસ આપણે દર્શાયા છે, ટ્રાન્સફોર્મરની અંદર થતા લોસીસ દર્શાયા છે. અને એની અંદર નો લોડ લોસીસ આ દર્શાવે છે, આ બ્રાન્ચ, અને બાકી જ્યારે લોડ પર હોય ત્યારે આ બધી બ્રાન્ચ દર્શાવે છે. બરાબર, તો આ જે વચ્ચેનું છે ધેટ ઇઝ આઈડિયલ ટ્રાન્સફોર્મર. તો આઈ હોપ ઇક્વિવેલન્ટ સર્કિટ ટ્રાન્સફોર્મરની ક્લિયર છે, એકદમ ઇઝી છે, આ તમારે યાદ રાખી લેવાની છે. બરાબર, હવે આપણે જે જોઈએ ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ ઓફ ટ્રાન્સફોર્મર, તો આપણને ખબર જ છે કે આ રીતે. હવે ખાલી જો અહીંયા લીકેજ રિએક્ટન્સ નહીં દર્શાવ્યો, કેમ કે અત્યારે હાલ ખાલી આપણે રેઝિસ્ટન્સની જ વાત કરી રહી છે. બરાબર, એટલે એના પર જ ફોકસ રાખીશું. તો પ્રાઇમરીમાં R1 હોય છે અને સેકન્ડરીમાં R2 હોય છે. બરાબર, આ તો ઇઝીલી અન્ડરસ્ટુડ છે. The primary and the secondary winding of transformer have some resistance which is represented by R1 and R2 respectively. Okay. The resistances of the two winding can be transferred to any one side to make calculations easy. હવે ટ્રાન્સફોર્મરનું આપણે જ્યારે મેથેમેટિકલ એનાલિસિસ કરવું હોય, બરાબર, અને એ વખતે આપણને ઇઝી પડે એવું કરવું હોય તો આપણે એના માટે આ એક રસ્તો છે કે આ જે બંનેના અલગ અલગ રેઝિસ્ટન્સ માટે વોલ્ટેજ ડ્રોપ ને પાવર લોસ બધું કેલ્ક્યુલેટ કરવું પડે. એના કરતાં આપણે શું કરીએ, આ જે R1 છે એને કાં તો આ સેકન્ડરી સાઈડ લઈ જઈએ, અથવા તો આ જે R2 છે એને આપણે પ્રાઇમરી સાઈડ લઈ જઈએ, તો એક બાજુની સર્કિટ ખાલી થઈ જશે રેઝિસ્ટન્સ વગરની, તો એ ઇઝીલી આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ. બરાબર, તો આ કન્સેપ્ટ છે, એને રેફરિંગ ઓફ ધ રેઝિસ્ટન્સ કહેવાય. બરાબર, હા જો આ રીતે કંઈક, જો આમાં જે સેકન્ડરી વાઇન્ડિંગનો રેઝિસ્ટન્સ છે એને આપણે પ્રાઇમરી સાઈડ લઈ આવ્યા છે બધું. જો R1 તો હતો એ તો ખરો જ, અને R2 જે છે એને આપણે આ બાજુ લઈ આવ્યા, અને આ બાજુ લઈ આવ્યા એટલે એની ક્વોન્ટિટીમાં કંઈક ફેરફાર થશે, આપણે જોઈએ ડિટેલમાં આપણે ડિરાઈવ કરીશું, પણ એને R2 ડેશ વડે દર્શાવ્યો છે. અને એને અલ્ટિમેટલી આ રીતે સિમ્પલ એક રેઝિસ્ટન્સ વડે દર્શાય. જો આ બંને રેઝિસ્ટન્સ સિરીઝમાં છે તો એને આપણે સરવાળો ઇઝીલી કરી શકીશું. તો R01 આ રીતે દર્શાવ્યો છે. જો સેકન્ડરી વાઇન્ડિંગ આખું ખાલી થઈ ગયું, કોઈ પણ રેઝિસ્ટન્સ છે નહીં, એટલે આ જે ફાઇનલ સર્કિટ મળી એની અંદર આપણે કેલ્ક્યુલેશન, મેથેમેટિકલ કેલ્ક્યુલેશન ઇઝીલી કરી શકીશું. જોઈએ, resistance is transferred from one side to another side in such a manner that power loss remain the same on either side. હવે આપણે R1 અને R2 ને આપણે R1 બાજુ તો લાયા, પણ એનાથી સર્કિટની અંદર કોઈ પણ પ્રકારનો ચેન્જ થવો જોઈએ નહીં, ખાસ કરીને પાવર લોસ. કારણ કે R2 અલ્ટિમેટલી શું દર્શાવે છે, પાવર લોસ દર્શાવે. તો પાવર લોસ ચેન્જ થવો જોઈએ નહીં, બાકી તો જે રિઝલ્ટ મળશે આપણને ખોટા મળશે. આપણે એવું તો ઈચ્છતા નથી કે આપણે રિઝલ્ટ ખોટા મળે, આપણે એવું ઈચ્છીએ છીએ કે રિઝલ્ટ સાચા મળે પણ ઇઝીલી આપણને મળે. બરાબર, તો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું પડશે કે પાવર લોસ બંને સાઈડ સેમ થાય એનું કાળજી રાખવી પડશે. તો આપણે જોઈએ કઈ રીતે પાવર લોસ સેમ થાય. So let R1 is the primary winding resistance, R2 is secondary winding resistance, and K is transformation ratio, that is E2 by E1 is equal to N2 by N1 is equal to V2 by if lossless transform. બરાબર, આ ટ્રાન્સફોર્મેશન રેશિયોની થિયરીમાં બહુ સારી રીતે આપણે સમજ્યા. હવે જોઈએ બંને વચ્ચે, હવે R2 ડેશને અહીંયા આપણે લખીએ છીએ તો પાવર લોસ સેમ. પાવર લોસ કઈ રીતે દર્શાવાય, I2R તરીકે દર્શાવાય કોઈ પણ સર્કિટમાં. બરાબર, પાવર લોસ તો આપણે અહીંયા એ જ કર્યું. જો આપણે શું કર્યું કે R2 ડેશને આ બાજુ લઈ જઈએ પ્રાઇમરી સાઈડ,
તો પાવર લોસ ચેન્જ થવો જોઈએ નહીં. તો પાવર લોસ બંનેમાં સેમ આપણે ઇક્વિવેલન્ટ કરવો હોય તો જુઓ શું કર્યું, સેકન્ડરી સાઈડ જે પાવર લોસ થતો હતો જ્યારે આ સર્કિટ અત્યારે હાલ કન્સિડર કરો તો સેકન્ડરીમાં કેટલો પાવર લોસ થતો હતો, અહીંથી I2 ફ્લો થતો હતો તો I2 સ્ક્વેર ઇન્ટુ R2 જેટલો પાવર લોસ થતો હતો. બરાબર, એટલો જ પાવર લોસ થવો જોઈએ ક્યારે, તો કે જ્યારે આ રેઝિસ્ટન્સ R2 ને પ્રાઇમરી સાઈડ આપણે રેફર કરીએ છીએ ત્યારે. તો એને આપણે શેની સાથે સરખાયો, I1 સ્ક્વેર. જો અહીંયાથી આ બીજી સર્કિટ હવે કન્સિડર કરો, લેટ મી ટેક અ ગ્રીન કલર. બરાબર, એ રીતે થાય. એટલે લોજિકલી આમાં એક વસ્તુ સમજો કે પાવર લોસ આપણે ભલે સર્કિટ જોડે આવી થોડી ઘણું સર્કિટનું મોડિફિકેશન કરીએ છીએ પણ એનાથી પાવર લોસની અંદર કોઈ ફેરફાર થતો નથી. બરાબર, તો એને જસ્ટિફાય કરવા માટે આપણે આ રીતનું સૂત્ર રાખવું પડે, I1 સ્ક્વેર ઇન્ટુ R2 ડેશ. બરાબર, R2 ડેશ એટલે આ છે જે પ્રાઇમરી સાઈડ આપણે રિફર કરીશું સેકન્ડરી સાઈડ રેઝિસ્ટન્સને, એ ધેટ ઇઝ કોલ્ડ R2 ડેશ is equal to I2 square into R2. ઓકે, તો સિમ્પલ આપણે કેલ્ક્યુલેશન કરીએ. R2 ડેશ આપણને મળશે કે કેટલો રાખવો, તો કે R2 ડેશ ઇઝ ઇક્વલ, આ ઇક્વેશન પરથી આ રીતે લખી શકાય, R2 ડેશ ઇઝ ઇક્વલ ટુ R2 ઇન્ટુ I2 બાય I1 હોલ સ્ક્વેર. બરાબર, અને I2 બાર બાય I1 હોલ સ્ક્વેરને કઈ રીતે લખી શકાય, તો કે V1 બાય V2 હોલ સ્ક્વેર. ઓકે, તો V1 બાય V2 શું છે, તો કે 1 અપોન K. V1 બાય V2 શું છે, 1 અપોન K. એટલે R2 ઇન્ટુ 1 અપોન K સ્ક્વેર લખી શકાય આ પરથી. R2 ડેશ ઇઝ ઇક્વલ ટુ R2 ઇન્ટુ 1 અપોન K સ્ક્વેર. હા, તો આપણને જે ફાઇનલ રેઝિસ્ટન્સ મળ્યો I01, that is called equivalent primary equivalent resistance on the when referred to the primary side, R1 plus R2 dash, R1 plus R2 dash. આ રીતે લખે. અને જો એ વખતે સેકન્ડરી સાઈડ કોઈ પણ રેઝિસ્ટન્સ છે નહીં, કેમ કે આપણે એને પ્રાઇમરી સાઈડ ઇન્ક્લુડ કરી દીધું. બરાબર, અને R0 ને શું કહેવાય, રેઝિસ્ટન્સ રિફર ટુ ધ પ્રાઇમરી સાઈડ, ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ રિફર ટુ ધ પ્રાઇમરી સાઈડ. આ જ રીતે આપણે સેકન્ડરી સાઈડ પર એને રેફર કરી શકીએ. બરાબર, જોવો અહીંયા જો R1 ને R2 છે, આ બેઝિક સર્કિટ છે, એના પરથી આપણે શું કર્યું, સેકન્ડરી સાઈડ પણ પ્રાઇમરી સાઈડનો રેઝિસ્ટન્સ રેફર કર્યો આ રીતે, અને એને શું નામ આપ્યું, R1 ડેશ નામ આપ્યું. બરાબર, હવે એ પણ સેમ એની પ્રોસેસ આપણે ફોલો કરીશું. The primary resistance referred to the secondary is denoted by R1 dash. બરાબર, the primary resistance referred to the secondary is denoted by R1 dash. એ ખાલી નામ છે. બરાબર, હવે આપણે રેફર તો કરીએ છીએ પણ એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું કે આ સર્કિટ જે છે ઓરિજિનલ, એની અંદર જે પાવર લોસ થતો હતો R1 અને R2 ને લીધે, એ જ પાવર લોસ સેમ રહેવો જોઈએ સર્કિટની અંદર. આપણે આ રીતની છેડછાડ કર્યા પછી સર્કિટની અંદર આ રીતે મોડિફિકેશન કરીએ તો પણ પાવર લોસ સરખો જ રહેવો જોઈએ. બરાબર, એ પાવર લોસ સરખો રહેવો જોઈએ. એના માટે આપણે શું જસ્ટિફિકેશન આપવું પડે, તો કે આ રેઝિસ્ટન્સ R1 જ્યારે પ્રાઇમરી સાઈડ હતો ત્યારે કેટલો પાવર લોસ થતો હતો, તો કે I1 સ્ક્વેર ઇન્ટુ R1. અને આનો આ રેઝિસ્ટન્સ આપણે સેકન્ડરી સાઈડ રિફર કરીશું ત્યારે કેટલો પાવર લોસ થશે, તો કે R1 ડેશ વડે દર્શાવીએ તો કે I2 સ્ક્વેર ઇન્ટુ R1 ડેશ, કારણ કે સેકન્ડરીમાંથી I2 કરંટ પાસ થશે. એ બંને જ્યારે ઇક્વલ થશે ત્યારે આપણે જસ્ટિફાઈ કરી શકીએ કે ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ સેમ રહે છે. બરાબર, તો હવે આ તો આપણને સૂત્ર મળી ગયું. આના પરથી R1 ડેશ આપણે શોધવાનું, એને કરતા બનાવીશું એટલે આપણને મળશે R1 ઇન્ટુ I1 બાય I2 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ R1 ડેશ ઇઝ ઇક્વલ ટુ R1 ઇન્ટુ V2 બાય V1 સ્ક્વેર. અને આપણને V2 બાય V1 એટલે ખબર છે K થાય, એટલે R1 ડેશ ઇઝ ઇક્વલ ટુ K સ્ક્વેર ઇન્ટુ R1. આપણને ફાઇનલ સૂત્ર મળ્યું, જ્યાં K શું છે, તો કે ટ્રાન્સફોર્મેશન રેશિયો છે. બરાબર, સિમ્પલ. અને આપણને જે R02 મળ્યો, બરાબર, that is R2 plus R1 dash, that is resistance referred to the secondary side. જો અહીંયા પ્રાઇમરી સાઈડ કોઈ પણ રેઝિસ્ટન્સ નથી. બરાબર, એ બધો રેઝિસ્ટન્સ આપણે સેકન્ડરી સાઈડ રિફર કરી શકીએ. એટલે સિમ્પલ આ બધું એનાલિસિસ માટે સર્કિટના મેન્યુપ્યુલેશન્સ આપણે કરી રહ્યા છે.
બરાબર, કે પ્રાઇમરી સાઈડ જે રેઝિસ્ટન્સ છે અને આ ભવિષ્યમાં આપણે જોઈશું કે રિએક્ટન્સ પણ એ જ રીતે આપણે રેફર કરી શકીએ, જેથી પ્રાઇમરી સાઈડનું વાઇન્ડિંગ આપણું એકદમ સાવ ખાલી થઈ જાય અને એનાલિસિસમાં ઇઝી રહે. અને સેકન્ડરી સાઈડના જે ક્વોન્ટિટીઝ છે રેઝિસ્ટન્સ અને રિએક્ટન્સ, એને આપણે પ્રાઇમરી સાઈડ પણ રેફર કરી શકીએ છીએ. બરાબર, તો હવે જોઈએ. હા, જે મેં કીધું એમ રેઝિસ્ટન્સ આપણે ભણીએ એ જ રીતે લીકેજ રિએક્ટન્સ પણ ભણી શકીએ. તો આ રીતે જો સેમ પ્રાઇમરીનું જો અત્યારે હાલ લીકેજ રિએક્ટન્સની વાત ચાલે છે એટલે રેઝિસ્ટન્સ આપણે ક્યાંય પિક્ચરમાં રાખ્યું નથી. બરાબર, સિમ્પલી આપણે એના પર જ ફોકસ કરીશું. તો નોર્મલ સર્કિટમાં આવું હોય, X1 અને X2 બંને પ્રાઇમરી અને સેકન્ડરી સાઈડ હોય. હવે સેકન્ડરી સાઈડનું આપણે પ્રાઇમરી સાઈડ રેફર કરવું હોય તો X2 ડેશ આપણે આવું લખી શકીએ. બરાબર, એ જોઈએ પણ પાવર લોસ એ થવો જોઈએ નહીં, પાવર લોસ ચેન્જ થવો જોઈએ નહીં. તો જોઈએ આપણે, ધ ફ્લક્સ ધેટ લિંક્સ વિથ બોથ ધ વાઇન્ડિંગ ઓફ ટ્રાન્સફોર્મર ઇઝ કોલ્ડ મ્યુચ્યુઅલ ફ્લક્સ એન્ડ ધ ફ્લક્સ વિચ લિંક્સ ઓનલી વિથ વન વાઇન્ડિંગ ઇઝ કોલ્ડ લીકેજ ફ્લક્સ. આ તો વ્યાખ્યા તો આપણને ખબર જ છે, લીકેજ ફ્લક્સ કોને કહેવાય અને યુઝફુલ ફ્લક્સ અથવા તો મ્યુચ્યુઅલ ફ્લક્સ કોને કહેવાય. મ્યુચ્યુઅલ ફ્લક્સ અથવા યુઝફુલ ફ્લક્સ એનું નામ છે કે જેને દ્વારા ટ્રાન્સફોર્મેશન એક્શન શક્ય બને છે. ત્યારે લીકેજ ફ્લક્સ એવી વસ્તુ છે, એવું ફ્લક્સ છે કે જે આપણને EMF ઇન્ડ્યુસ થાય છે પ્રાઇમરી અને સેકન્ડરીમાં, એનો વિરોધ કરે છે. બરાબર, એટલે ધેટ ઇઝ નોટ યુઝફુલ ફ્લક્સ, એટલે એને આપણે એક ડ્રોપ તરીકે દર્શાવીએ છીએ, પાવર લોસ તરીકે દર્શાવીએ છીએ. ક્લિયર? હવે let X1 is primary winding reactance, X2 is secondary winding reactance and K is a transformation ratio. X2 dash is equal, જે રીતે પીલાની અંદર આપણે પ્રૂવ કર્યું એ જ રીતે આની અંદર પણ પ્રૂવ કરી શકીએ. X2 dash is equal to X2 upon K square અને X01 લખી શકીએ X1 plus X2 dash. બરાબર, અને X01 જે છે that is reactance refer to the primary side. આ રીતે પ્રાઇમરી સાઈડ બધો રિએક્ટન્સ લાવી દીધો. જો સેકન્ડરી સાઈડ કોઈ પણ પ્રકારનો રિએક્ટન્સ તમને દેખાશે નહીં, એટલે આનાથી શું થશે, કેલ્ક્યુલેશનમાં ઇઝી થશે. અને સેમ વસ્તુ આપણે સેકન્ડરી સાઈડ પ્રાઇમરી સાઈડનું રિએક્ટન્સ સેકન્ડરી સાઈડ પર રેફર કરી શકીએ. જો આ રીતે આવા X1 અહીંથી કાઢી લીધો અને ક્યાં રેફર કર્યો, સેકન્ડરી સાઈડ એઝ અ X1 ડેશ, અને પછી આ રીતે આપણને ઇક્વિવેલન્ટ રિએક્ટન્સ મળી શકે. X1 dash by K square into X1 હતો, X02 આ રીતે મળે આપણને. પેલી જ રીતે આપણે પ્રૂવ કરવા જઈએ પાવર લોસ સરખાઈને તો આ જ આપણને અલ્ટિમેટલી મળે છે. આ મેં ફાઇનલ ઇક્વેશન લખ્યું છે, તમે ડિરાઈવ કરી શકો છો તમારી રીતે. બરાબર, ટ્રાય કરી શકો છો. અને X02 આપણને મળશે X2 plus X1. બરાબર, આ રીતે X02 is reactance referred to the secondary side. બરાબર, હવે equivalent circuit when R and X is referred to the primary side of transformer. હવે આપણે પ્રાઇમરી સાઈડનું સેકન્ડરી સાઈડ અને સેકન્ડરી સાઈડનું પ્રાઇમરી સાઈડ બધા જે ક્વોન્ટિટીઝ હતી R, X એ રિફર કરીને જોઈ. હવે એની ઇક્વિવેલન્ટ સર્કિટમાં પણ એને ઇન્કોર્પોરેટ આપણે કરીએ. જો તો આ બેઝિક સર્કિટ આપણી જોડે આવી છે, ઓરિજિનલ સર્કિટ. બરાબર, R1 અને X1 છે, R0 અને X0 છે, E1 છે, E2 છે, X2 ને R2 છે અને V2 છે, લોડ છે. બરાબર, આ સર્કિટ આપણને બહુ સારી રીતે ખબર. જ્યારે પ્રાઇમરી સાઈડ એને રેફર કરીએ તો કઈ રીતે કરી શકીએ? જુઓ, R1 અને X1 તો રહેશે જ. બરાબર, અને આ જે વચ્ચે જે કોર છે આઈડિયલ ટ્રાન્સફોર્મર એ જતું રહેશે. એ વખતે E1 ઇઝ ઇક્વલ ટુ E2 ડેશ આવી જશે અને X2 ડેશ અને R2 ડેશ આપણે અહીંયા લખી શકીશું. આ કેમ લખી શકીએ છીએ? કેમ કે આપણે એને પ્રૂવ કર્યું છે કે જ્યારે આપણે કોઈ પણ રિએક્ટન્સ અને રેઝિસ્ટન્સને સેકન્ડરી સાઈડથી પ્રાઇમરી સાઈડ રેફર કરીએ છીએ ત્યારે પાવર લોસની અંદર કોઈ પણ પ્રકારનો ચેન્જ થતો નથી. અને અહીંયા V2 છે, જુઓ. બરાબર, તો આ રીતે લખી. જુઓ સર્કિટ કેટલી ઇઝી થઈ ગઈ અત્યારે. આ સર્કિટ જુઓ, આમાં બે સર્કિટના તમારે એનાલિસિસ કરવા પડતા હતા, જ્યારે અહીંયા એક જ સર્કિટમાં બધું એનાલિસિસ શક્ય છે. એટલે આવું કેલ્ક્યુલેશનના અને એનાલિસિસના ઇઝીનેસ માટે આપણે આ વસ્તુ કરીએ છીએ. રેફર. ઓકે, તો હવે જઈએ આગળ. એપ્રોક્સિમેટ ઇક્વિવેલન્ટ સર્કિટ ઓફ ધ ટ્રાન્સફોર્મર. તો જો આપણે
પ્રાઇમરી સેકન્ડરી સાઈડના રિએક્ટન્સ અને રેઝિસ્ટન્સને પ્રાઇમરી સાઈડ રેફર કર્યા ત્યારનું તો આપણે જોયું, પણ આ જે વચ્ચેની જે બ્રાન્ચ છે એને હજુ આપણે આગળ એ વચ્ચે ક્યાંક આપણને એ થતી હોય એવું લાગે, તો એને આપણે જ્યારે બાયપાસ કરીશું ત્યારે આપણને જે મળશે એ મળશે એપ્રોક્સિમેટ ઇક્વિવેલન્ટ સર્કિટ. જો આ જે વચ્ચેનું બ્રાન્ચ છે R02 ને X02 વાળો, એને આપણે ક્યાં ખસેડી લીધી? આ બાજુ ખસેડી લીધી. એટલે પછી તો શું થશે? જો R1 છે અને R2 ડેશ એ બંને સિરીઝમાં આવી જશે, અને જે X1 છે અને X2 ડેશ એ બે સિરીઝમાં આવી જશે, તો એ બંનેને આ રીતે સરવાળો કરી શકીશું આપણે ઇઝીલી, R ડેશ ઇક્વિવેલન્ટ અને X ડેશ ઇક્વિવેલન્ટ. બરાબર. પણ આમાં આને એપ્રોક્સિમેટ કહેવી પડે. કેમ કે આ જે બ્રાન્ચ છે એને આપણે આખી ટ્રાન્સફર કરી છે, અને એના કારણે આપણને જે રિઝલ્ટ મળશે આપણને 100% એક્યુરેટ નહીં મળે. આપણે હા એપ્રોક્સિમેશન આવશે, એટલે માટે જ એને એપ્રોક્સિમેટ ઇક્વિવેલન્ટ સર્કિટ કીધી. બરાબર. તો જો આપણે છેલ્લે એપ્રોક્સિમેટ ઇક્વિવેલન્ટ સર્કિટ કેટલી ઇઝી લઈ આવ્યા. આ સર્કિટનું એનાલિસિસ કરવું કેટલી ઇઝી છે. જો જ્યારે ઓરિજિનલ સર્કિટ કેવી છે? ઓરિજિનલ સર્કિટ આ વાળી છે. આ સર્કિટમાંથી આપણે ધીરે ધીરે બધા પ્રાઇમરી અને સેકન્ડરી સાઈડની જે પેરામીટર છે એને એકબીજામાં રેફર કર્યા, પછી એપ્રોક્સિમેશન કર્યું એનું, ત્યારે જઈને આપણે ફાઇનલી આટલી ઇઝી સર્કિટ લઈ આવ્યા છે. આ ઇઝી સર્કિટનું ઇલેક્ટ્રિકલ એનાલિસિસ પણ ઇઝીલી કરી શકીએ. ઓકે. તો જેમ આપણી વાત થઈ હતી એમ લેગિંગ પાવર ફેક્ટર, યુનિટી પાવર ફેક્ટર અને લીડિંગના લોડ પાવર ફેક્ટર માટેના વેક્ટર ડાયાગ્રામ આપણે ડ્રો કર્યા. બરાબર. ત્યાર પછી ઇક્વિવેલન્ટ સર્કિટ આપણે જોઈ ટ્રાન્સફોર્મરની, અને ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ અને લીકેજ રિએક્ટન્સ જોઈને એપ્રોક્સિમેટ ઇક્વિવેલન્ટ સર્કિટ પણ આપણે જોઈ. પ્રાઇમરી સાઈડ ને સેકન્ડરી સાઈડ, અને સેકન્ડરી સાઈડના પેરામીટર્સને પ્રાઇમરી સાઈડ કઈ રીતે રેફર કરવા એ પણ જોયું. બધું જ આપણે આ લેક્ચરમાં જોયું. તો થેન્ક યુ.